નમસ્કાર, મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. પીએમ મિત્ર પાર્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ડબલ એન્જિન સરકારના ઉત્તમ સંકલનનું પ્રત્યક્ષ ઉદાહરણ છે, જેના થકી રાજ્યના ટેક્સટાઇલ સેક્ટરના વિકાસની નવી દિશા ખુલશે. રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે પીએમ મિત્ર પાર્ક મોટી ઉપલબ્ધિ ગણાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન ગણાતા અને કાપડ ઉદ્યોગ ક્ષેત્રે ક્રાંતિ લાવનારા પીએમ મિત્ર પાર્ક સુરત નવસારી ખાતે 1141 એકર જમીન પર સાકાર થવા જઈ રહ્યો છે. ભારતીય કાપડ ઉદ્યોગ અને ઉત્પાદન ક્ષમતા તેમજ રો મટીરીયલ બેઝડ વિશ્વના સૌથી મોટા ઉદ્યોગોમાંનો એક છે. કેન્દ્ર સરકારે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ, ઉત્પાદન અને લોજિસ્ટિક ખર્ચમાં ઘટાડો, ટેકનોલોજીના અપગ્રેડેશન, કૌશલ્ય વર્ધન કરી અને કાપડ ક્ષેત્રને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાનું લક્ષ્ય સેવ્યું છે. આ લક્ષ્યને સિદ્ધ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ મિત્ર પાર્ક મેગા પ્રોજેક્ટનું સ્વપ્ન સેવ્યું છે. આ સ્વપ્નને મૂર્ત સ્વરૂપમાં આપવા માટે દેશના 7 રાજ્યોમાં પીએમ મિત્ર પાર્ક સ્થાપી અને કાપડ ઉદ્યોગને લાર્જ સ્કેલ બનાવવા, વૈશ્વિક કાપડ બજારમાં ભારતને ઉચ્ચ સ્થાન અપાવવા, ગુણવત્તાયુક્ત સ્પર્ધાત્મક વાતાવરણ પૂરું પાડવા અને મોટા પાયે વિશ્વ કક્ષાની સંકલિત ઔદ્યોગિક સુવિધાઓ વિકસાવવા માટે કમર કસી છે. વડાપ્રધાને ગુજરાતના સુરત નવસારી જિલ્લામાં રોજગારીની નવી તકોનું સર્જન કરવાની સાથે ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગને વેગવંતો બનાવશે. પીએમ મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટથી ટેક્સટાઇલ ઉદ્યોગના આવશે અચ્છે દિન. 3 લાખ લોકોને મળશે રોજગારી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્વના પ્રોજેક્ટ એટલે નવસારી જિલ્લામાં પીએમ મિત્ર પાર્ક. ગુજરાતમાં નવસારી જિલ્લાના વાસી બોરસી ગામ ખાતે આ પ્રોજેક્ટ મૂર્તિમંત્ર થશે. ગુજરાતના નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના વાંસી બોરસીમાં 1141 એકર જમીનમાં સાકાર થનાર આ મેગા ઇન્ટિગ્રેટેડ એપરલ પાર્ક માત્ર ગુજરાતના કાપડ ઉદ્યોગને વેગ આપશે એટલું જ નહીં, દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં રોજગારીની નવી તકોનું સર્જન કરશે. આ પહેલ મેક ઇન ઇન્ડિયા અને મેક ફોર ધ વર્લ્ડનું મુખ્ય ઉદાહરણ સ્થાપિત કરશે. પીએમ મિત્ર પાર્કની સ્થાપના એ ગુજરાત માટે એક નોંધપાત્ર સિદ્ધિ છે, કારણ કે નવસારીના વાંસી બોરસીમાં તે એકમાત્ર નિર્માણ પામનાર છે. નવસારી વાસી બોરસી ખાતે પીએમ મિત્ર પાર્ક કાર્યક્રમ જોવા મળશે. વડાપ્રધાન હંમેશા સ્થિતિસ્થાપક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ, ટકાઉ ઔદ્યોગિકીકરણ અને નવીનતાને પ્રોત્સાહન આપવા હર હંમેશ પ્રયત્નશીલ રહ્યા છે. ત્યારે પીએમ મિત્ર પાર્કમાં વિશ્વ કક્ષાનું ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કટિંગ એજ ટેકનોલોજીને આકર્ષિત કરશે અને ટેક્સટાઇલ સેક્ટરમાં સીધા વિદેશી મૂડીરોકાણ અને સ્થાનિક રોકાણને વેગ આપશે. આ યોજના કાપડના વૈશ્વિક બજારમાં ભારતને મજબૂત સ્થાન અપાવશે. પીએમ મિત્ર ટેક્સટાઇલ પાર્કની એક ઝલક પર નજર કરીએ તો કેન્દ્ર સરકારે 20/10/2021 રોજ લોન્ચ કરી હતી પીએમ મિત્ર પાર્ક યોજના. 1143 એકર જમીન પર આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા ધરાવતા ટેક્સટાઇલ પાર્કનો વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ₹1500 કરોડની જરૂરિયાત અંતર્ગત કેન્દ્ર સરકાર 30% નાણાકીય સહાય આપી હતી. ટેક્સટાઇલ ઉદ્યોગની સંપૂર્ણ વેલ્યુ ચેઇન માટેના ઉદ્યોગોનો સમાવેશ, જેમાં સ્પિનિંગ, વિવિંગ, પ્રોસેસિંગ, ડાઇંગ અને પ્રિન્ટિંગથી લઈ ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ સુધીની સુવિધાઓ એક છત્ર નીચે જોવા મળશે. કોમન ફેસિલિટી સેન્ટરો, જેમાં મટીરીયલ હેન્ડલિંગ ફેસિલિટી, તાલીમ અને સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર, ટેસ્ટરિંગ સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. ઉદ્યોગકારોને આધુનિકતમ સુવિધાઓ અને પોષણક્ષમ ભાવોનો લાભ મળશે. ટેક્સટાઇલ પાર્ક મારફતે અંદાજે 1 લાખ પ્રત્યક્ષ અને 2 લાખ જેટલી પરોક્ષ રોજગારીની તકોની ઉપલબ્ધતા મળશે. રોડ, પાણી, સ્ટ્રીટ લાઇટ, CETP વિથ મરીન ડિસ્પોઝલ, TSDF ટ્રીટમેન્ટ, સ્ટોરેજ એન્ડ ડિસ્પોઝલ ફેસિલિટી, હાઉસિંગ અને કોમર્શિયલ ઝોન, મજબૂત ઇન્ડસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ જ્યાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઉદ્યોગકારોનો સમાવેશ થશે.
બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.